ઈસરો આટલા બધા સેટેલાઇટો છોડતું હોય જ્યારે, તો અબજો રૂપિયા આકાશમાં આપણે રોકતા હોય ત્યારે જામનગર જેવા જૂની મહાનગરપાલિકા આટલા વિશાળ પ્રદૂષણ ફેલાવી શકે તેવા ઉદ્યોગો હોવા છતાં આજની તારીખે કોઈ વ્યવસ્થા 30 વર્ષની અંદર સાહેબ નથી થઈ. અને આપને એ પણ મને કહેતા ખૂબ જ દુઃખ થાય છે કે મહાનગરપાલિકાએ 2025 ની અંદર સાધનો વસાવશે, તો સાધનનું એનાલિસિસ કોણ કરશે? એ સાધન વાંચશે કોણ? તમે ગાડી ચલાવી દીધી પણ તમને ડ્રાઇવિંગ નથી આવડતું તો એ ગાડી નકામી છે. આજે 20 કરોડના સાધનો વસાવશે તો એના સ્ટાફનું શું? આ પ્રદૂષણ માપશે એના સાધનો, એ તો ટેકનિકલ કામ છે બધું. વાત સાચી છે કે આ બધા ટેકનિકલ કારણો છે અને એ ટેકનિકલ કારણો એમને સમજવા અઘરા છે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના. આપણે અમદાવાદમાં જો અમદાવાદ જેવું જે આધુનિક શહેર કહેવાય કે જ્યાં ત્યાંના અધિકારીઓ સ્કિલ ધરાવતા અધિકારીઓ હોવાનો દાવો પણ કરવામાં આવે છે, તો અમદાવાદમાં પણ પરેશભાઈ પરિસ્થિતિ એવી છે કે જ્યાં જે વિસ્તારમાં ઓછું પ્રદૂષણ હોય ત્યાં પ્રદૂષણ માપવાના સાધનો મૂકવામાં આવેલા છે. સૌથી ઓછામાં ઓછું પ્રદૂષણ હોય ત્યાં મોટા ભાગના 13 જેટલા એવા સેન્ટર છે, એમાંથી 13 માંથી 10 તો આવા છે કે જ્યાં ઓછામાં ઓછું પ્રદૂષણ. માનો કે નવરંગપુરાનું એલડી એન્જિનિયરિંગ કોલેજ છે તો ત્યાં સેન્ટર મૂકેલું છે, તો પણ ત્યાં તો એટલા બધા વૃક્ષો છે, ઓછામાં ઓછા વાહનોનું ગીચતા ઓછી છે, પોપ્યુલેશનની ગીચતા ઓછી છે,